આ તરફ પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 માં ગુરુવારે વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવાની કામગીરી ચાલી રહી હતી। તે સમય દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને ઈજાઓ થઈ હતી, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી। જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા શાળા પરિવારે હાશકારો અનુભવ્યો હતો। બનાસકાંઠાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને બાળકોને શાળામાં જ સાત્વિક ભોજન મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પાલનપુરની વીરબાઈ ગેટ વિસ્તારમાં આવેલી બ્રાન્ચ નંબર 1 સરકારી શાળામાં મધ્યાહન ભોજનના કર્મચારી વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવી રહ્યા હતા। તે સમય દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે શાળાના ઉપશિક્ષક રોશનબેને જણાવ્યું હતું કે શાળામાં મધ્યાહન ભોજન માટે ચણા બાફવા કુકર સગડી પર ચડાવતા કોઈક કારણસર કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી તેને સારવાર કરાવવામાં આવી છે। જો કે સરકારની મધ્યાહન ભોજનથી યોજનાના ખૂબ સરસ છે અને બાળકોને શાળામાં જ ભોજન મળી રહે છે। હવે તો આ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે મધ્યાહન ભોજનમાં જ્યારે મધ્યાહન ભોજનના બહેનો બાળકો માટે ભોજન બનાવતા હતા અને આજે ચણા બાફવા માટે કુકર મૂકેલું હતું અને કોઈ કારણોસર કુકર ફાટ્યું છે, પણ ખરેખર ભગવાનનો આભાર છે કે કોઈને કંઈ નુકસાન નથી થયું અને કોઈને નાની સરખી ઈજા પણ નથી થઈ। હા, એક બેનને ઢીંચણે સહેજ કંઈક વાગ્યું છે, પણ અમે એમને સારવાર અપાઈ દીધી છે। સિવિલમાં જઈને બધી જ એમને સારવાર આપી દીધી છે અને બીજું કોઈ મોટી ઘટના બની નથી, એ માટે ખરેખર આભાર માનીએ છીએ ભગવાનનો। બાળકો માટે આ મધ્યાહન ભોજનની જો યોજના છે એ ખરેખર સુંદર છે। સાથે જ હવે ગઈકાલથી જ મધ્યાહન ભોજન તો આપવામાં આવે જ છે, સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।